સુરેન્દ્રનગર પોલીસે હની ટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। આરોપીઓએ 1 કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી। પોલીસે આરોપીઓ પાસેથી પિસ્તોલ, 69,30,00,000 રૂપિયા સહિત 72,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘટનાની વાત કરીએ તો અમદાવાદના સાણંદમાં રહેતા બિલ્ડર અવારનવાર સુરેન્દ્રનગરમાં જમીન ખરીદવા માટે આવતા હતા। આરોપીએ આ બાબતની જાણ થતાં બિલ્ડરને ફસાવવાનો પ્લાન ઘડ્યો અને યુવતીએ સોશિયલ મીડિયાથી બિલ્ડરનો સંપર્ક કર્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ। બાદમાં યુવતીએ બિલ્ડરને સુરેન્દ્રનગર બોલાવ્યો અને યુવતી બિલ્ડરને એક બંગલામાં લઈ ગઈ કે જ્યાં બિલ્ડર અને યુવતી રોકાયા હતા। ત્યારે અચાનક જ યુવતી સાથે મળેલા બીજા આરોપીઓ આવે છે અને બિલ્ડરને ધમકાવે છે તેમજ 1 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવે છે। બિઝનેસમેન છે તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો અને પછી એને પોતાના મોબાઈલ નંબર બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે। બાદમાં બિલ્ડરની ફરિયાદના આધારે પોલીસે યુવતી સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપી પાસેથી ખંડણીનો મુદ્દામાલ રિકવર કર્યો છે। આરોપીની પૂછપરછમાં બીજા 2 આરોપીઓના નામ પણ સામે આવ્યા છે। પાસેથી માંગે પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા। પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો। પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે।